અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આજે દેશવ્યાપી હડતાલના સમર્થનમાં CITU અને સંકળાયેલ સંગઠનો દ્વારા ભવ્ય રેલી યોજાઈ હતી। ટાઉન હોલ ખાતે મીટિંગ બાદ ગગનભેદી નારાઓ સાથે શહેરમાં રેલી કાઢવામાં આવી હતી। CITUના આહવાન પર મોડાસામાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન, આશા વર્કર, કિસાન સભા અને DYFIના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। ટાઉન હોલ ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા મંત્રી ડાયાભાઈ જાદવ, પ્રમુખ ઉર્મિલાબેન પરમાર, ઉપપ્રમુખ ચંદ્રપાલસિંહ અને મહિલા આગેવાન રમીલાબેન સહિતના આગેવાનોએ સંબોધન કર્યું હતું। રેલીમાં આશરે 1000 જેટલી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, 50 જેટલા ખેડૂત આગેવાનો તેમજ 15 થી 20 જેટલા યુવાનો જોડાયા હતા। અરવલ્લી જિલ્લાના 1428 આંગણવાડી કેન્દ્રોની બહેનો માસ સીએલ મૂકી હડતાલમાં ઉતરતા રેલીને જબરજસ્ત સમર્થન મળ્યું હતું। શહેરમાં ગગનભેદી નારાઓ સાથે માહોલ જામ્યો હતો અને આગેવાનો દ્વારા સરકાર સમક્ષ માંગણીઓ વહેલી તકે સ્વીકારવાની માંગ ઉઠાવવામાં આવી હતી। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી।